દીવ પોલીસે નકલી ડોક્યુમેન્ટના આરોપમાં ઘોઘલાના રહેવાસી જીતેન્દ્ર બારિયા અને તેમની પત્ની વિરુદ્ધ એફઆઈઆર નોંધી જીતેન્દ્ર બારિયાની ધરપકડ કરી. તેમના બાળકોના ડોક્યુમેન્ટમાં પણ કરી હતી છેડછાડ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પોલીસ વિભાગની કડક કાર્યવાહી. દીવ એસપી અને એસડીપીઓના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્ર કુમાર પરબત બારિયા અને તેમની પત્ની વિરુદ્ધ એફઆઈઆર નોંધી જીતેન્દ્ર કુમાર પરબત બારિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલ. કોર્ટે તેમને 4 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દીવ પોલીસે આરોપી જીતેન્દ્ર બારિયા અને તેમની પત્ની વિરુદ્ધ મૃતક મહિલા શીલા સુંદરગી બિક્કા, જે જન્મથી જ પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા, જેના દસ્તાવેજની છેતરપિંડી કરી ઉપયોગ કરવા બદલ એફઆઈઆર નોંધી છે. જેને લઈ ચંદ્રકલા લાલજીભાઈ, જે જીતેન્દ્ર કુમાર બારિયાના પત્ની છે, જે સ્વર્ગસ્થ શીલા સુંદરગી બિક્કાની ઓળખ ધારણ કરી અને ગેરકાયદેસર રીતે પોર્ટુગલ ડોક્યુમેન્ટ બનાવી અને પોર્ટુગલ નાગરિક બન્યા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 1990માં મૃત્યુ રજિસ્ટરમાં શીલા સુંદરગી બિક્કાના રેકોર્ડમાં છેડછાડ કરી અને ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા હતા અને ચંદ્રકલા જીતેન્દ્ર બારિયા દ્વારા શીલા સુંદરગી બિક્કાની ઓળખ ધારણ કરવામાં આવી. શીલા સુંદરગી બિક્કા નામની મહિલાનું દીવના ફુદમ ગામે મૃત્યુ થયું હતું. તેમના પિતાનું નામ સુંદરગી અને માતાનું નામ મણિબાઈ કાલિદાસ હતું. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુજરાત રાજ્યના ઉનામાં શીલા સુંદરગી બિક્કા લગ્ન રજીસ્ટર કરવામાં આવ્યા હતા, જેના આધારે આરોપી પતિ પત્નીએ તેમના 3 સગીર બાળકોના જન્મ પ્રમાણપત્રમાં પણ ગેરકાયદેસર ફેરફાર કરાવી તેમના બાળકોના જન્મ પ્રમાણપત્રમાં માતાનું નામ બદલી નાખ્યું હતું. આરોપીએ 2006 અને 2007માં તેમની બહેનને પણ ગેરકાયદેસર રીતે પોર્ટુગલ નાગરિકતા મેળવવામાં મદદ કરી તેની બહેનના સગીર બાળકોના જન્મ પ્રમાણપત્રમાં પણ છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી દસ્તાવેજ મેળવવામાં આવ્યા અને કોર્ટ દ્વારા સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યો હતો અને આરોપીના ઘોઘલા તથા મુંબઈના ઘરની તપાસ કરતા અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જે જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી જીતેન્દ્ર કુમાર બારિયાએ સેશન કોર્ટ દીવ, હાઈકોર્ટ મુંબઈ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરેલ, જે કોર્ટે ફગાવી દીધી હતી અને દીવ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલ. કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા. જીતેન્દ્ર કુમાર બારિયા પર એફઆઈઆર 03/2026 હેઠળ કલમ 420, 456, 468, 471, 34 આઈપીએસ અને પાસપોર્ટ અધિનિયમ 1969ની કલમ 12(1)(b), જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1967ની કલમ 15(b) હેઠળ તારીખ 20/1/2026ના રોજ દીવ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે વારંવાર અનેક સ્થળોએ જન્મ નોંધણી કરાવવા અને પાસપોર્ટ મેળવવા અને જયકુમાર બારિયાના નામે પોર્ટુગલ નાગરિકતા મેળવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ કેસની તપાસ હજી ચાલુ છે.